દાહોદ જિલ્લામાં GL સેટ હાઈસ્કૂલની પાછળ કોમ્યુનિટી હોલની સામે સિંગવડ ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં હેઠળ 76મા પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પંચાયત અને કૃષિ મંત્રી શ્રીએ ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી। દાહોદ જિલ્લા પોલીસ ટીમ, હોમગાર્ડ, અશ્વદળ, GRD અને NCC કેડર્સ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। મંત્રી બચુ ખાખડના અજસ્ટ ધ્વજવંદન બાદ પ્રજાની સેવા માટે હંમેશા તત્પર રહેતી દાહોદ જિલ્લા પોલીસની 10 જેટલી ટીમના 221 જેટલા જવાનો દ્વારા પરેડ કરવામાં આવી હતી। પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડે ઉપસ્થિત સૌને પ્રજાસત્તાક દિવસની અભિનંદન પાઠવતા કહ્યું હતું કે આપણો દેશ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે। ગુજરાતના રાજ્યના સૂર્યના પ્રથમ કિરણો દાહોદ જિલ્લામાં પોતાના આશીષ આપે છે। એવા દાહોદ જિલ્લામાં પણ લોકોએ લોકનાયકોને પોતાના જીવનનું બલિદાન આઝાદી માટે અર્પણ કર્યું છે। આઝાદીની લડાઈમાં દાહોદ જિલ્લાનું મહત્વ યોગદાન રહ્યું છે। મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડી સ્વતંત્ર સેનાની રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે। આ બધા નામી અનામી શહીદોનું હું ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું। આજના પાવન પર્વ આપણે બંધારણ અપનાવ્યું છે। આપણું બંધારણ એક જીવન અને પ્રગતિશીલ દસ્તાવેજ છે। આપણા દૂરદર્શી બંધારણ નિર્માતાઓને બદલાતા સમયની જરૂરિયાતોને અનુરૂપ નવા વિચારો અપનાવવાની વ્યવસ્થા પૂરી પાડી હતી। સુરેશ કાપડિયા, દાહોદ।